આવેલી શ્યામ રચના બિલ્ડિંગનો ફ્લેટ બેંક સીલ કરવાની હોય અને 1.18 કરોડનો ફ્લેટ 70 લાખમાં અપાવી દેવાની લાલચ આપીને ગેરેજના માલિક પાસેથી 13.50 લાખ પડાવી લઈ ખાનગી બેંકના મેનેજર અને એજન્ટે છેતરપિંડી કર્યાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે એજન્ટની ધરપકડ પણ કરી લીધી છે. ઉધના મગતલા રોડ મનહર ડાઈંગ પાસે પંચશ્રીનગરમાં રહેતા સંજય રામલાલ પાંડે, ખટોદરા રેવાનગરમાં અદિતિ મોટર્સ નામે 4 વ્હીલર ગેરેજ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગેરેજ પર અવારનવાર આવતા હોવાથી સંજય પાંડેનો પરિચય અંકિત તિવારી સાથે થયો. સંજય પાંડેને મકાન ખરીદવું હોય તો આઈડીબીઆઈ બેંકમાં મારા એક ઓળખીતા છે અને એમના એજન્ટ તરીકે કામ કરું છું. હરાજીમાં આવતી મિલકતો વ્યાજબી અને ઓછા કિંમત પર અપાવવાનું કામકાજ પણ કરીશ. જો તમને સારી મિલકત અપાવી દેશે, ટાઇટલ પણ ક્લિયર કરાવશે. પૈસા આપ્યાને ઘણા સમય થઈ ગયા છતાં ફ્લેટ નહીં અપાવતા સંજય પાંડેએ પૈસા પરત માંગ્યા. અંકિત અને તરુણે તેને ટુકડે ટુકડે 5 લાખ રૂપિયા પણ પરત કર્યા. જોકે બાકીના પૈસા માટે તેઓ વાયદા કરતા. હવે તેની સાથે છેતરપિંડી થયા હોવાનો અહેસાસ થતાં અલથાણ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધીને અંકિતની ધરપકડ કરી છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સચિન જીઆઈડીસી.